નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની શક્યતા છે. મુન્દ્રાની આશાબેન સિદ્ધપુરાને ફ્રોડમાં ગયેલી 35 લાખ રૂપિયાથી વધુની રકમ પરત મળી છે. આશાબેને કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રોકાણ કર્યું હતું. કંપનીએ ડબલ પૈસા આપવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ મેળવી હતી. મુદ્દત પૂર્ણ થતા બાદ પૈસા પરત કરવામાં કંપની દ્વારા બહાના કાઢવામાં આવ્યા હતા. જીવનભરની કમાણીમાં ફસાતા આશાબેને ન્યાય માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને પબ્લિક ડે દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તેમણે પશ્ચિમ કચ્છ એસપીને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને માત્ર 3 દિવસમાં જ 35 લાખથી વધુની રકમ પરત આપવી હતી. મોરબીના જેતપુરમાં વીજ કંપનીના વિરોધમાં ખેડૂત આંદોલન સભા યોજાઈ છે. જેતપુરમાં છાવણી ખાતે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સભાને સંબોધિત કરી હતી અને વીજ લાઇન મુદ્દે કંપની સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. રઘુનાથ દાદા પાટીલે જણાવ્યું હતું કે ખેતરમાં વીજ લાઇન પસાર થવાથી જમીનને નુકસાન થાય છે અને આવી જમીન પર ખેતી કરવી મુશ્કેલ બને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમીન અમારી છે તો તેનો ભાવ પણ અમે જ નક્કી કરીશું. અમારી જમીનનો ભાવ નક્કી કરનારા તમે કોણ? તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યા હતા. વડનગરના ઐતિહાસિક વારસાને હવે રિક્ષાઓ દ્વારા નવી ઓળખ મળી છે. જીએફસી દ્વારા અને સીએસઆર ફંડ હેઠળ જૂની ઓટો રિક્ષાઓને વડનગર ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવવાની આકર્ષક હેરિટેજ લુક આપવામાં આવી રહ્યું છે. પ્રતિ રિક્ષા 50,000 રૂપિયાથી વધુનો ખર્ચ રિટ્રોફિટમેન્ટ કરાવવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓનું સફળતાપૂર્વક નવીનીકરણ કરવામાં આવ્યું છે. પ્રવાસ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગના સહયોગથી આ કામગીરી હાથ ધરાઈ છે. વડનગરમાં 300 થી વધુ નોંધાયેલી રિક્ષાઓ અને વધુ રિક્ષા ચાલકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ પહેલા જ પ્રવાસ સાથે સ્થાનિકો રોજગારીને પણ વેગ મળશે. સુરતના માથાભારે સતીશ મરાઠા હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. હત્યા કેસના મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ મંડલે જેલમાં બેઠા બેઠા સતીશ મરાઠાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને ત્યારબાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે પોલીસ રાહુલ મંડલના રિમાન્ડની માંગણી કરશે. હત્યાના કાવતરા, સાથીદારો સાથેના સંપર્ક અને સમગ્ર ઘટનાક્રમ સહિતની વિવિધ મુદ્દાઓના આધારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન કેસના વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત સાથે. નમસ્કાર.